હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં છો? જય માતાજી, જય બાપા સીતારામ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને વ્લોગ શરૂ કરી દીધો છે સવારના પોરમાં આપણે. ને તેમાં જઈએ છીએ આપણે એક જગ્યાએ એવી. હવે ક્યાં જવાનું છે તો ગાડી આવી ગઈ છે એટલે તો જઈએ આપણે એક લોકેશન ઉપર. ના મસ્ત મજાનું નદીનું પાણી આવેલું છે અત્યારે, નદીનું પાણી. તો મિત્રો આજે આપણે ઘૂમવાની છે અડધી નદી, ને અડધી નદી કેવી રીતે ઘૂમશું. આજે નાવા બાવાનું નથી, અંદર ગળવાનું નથી, આપણે નદીનું ટૂર કરવાનું છે આજ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો હું નીકળું છું. હું એકલો છું અત્યારે, બીજું કોઈ મારે યાર આવતું નથી. તો હું જાઉં છું. ફાઇનલી વડાખરા નીકળું છું, નારી નીકળું છું. જુઓ આવો રસ્તો છે. આ રસ્તો તમે જોયેલો છે. તો ચલો હું નીકળી જાઉં બહાર. ફાઇનલી મિત્રો હું એકલો છું અત્યારે, ને આવી જગ્યામાં હેલો જાઉં છું. જો આ રસ્તો છે આપણો, અહીંથી આપણે બહાર ખેડે જવાય. ઓલી કાલી જાત પણ ના છે ને એવું છે, ખેતર છે વશમાં પાછું, એટલે ખેતરમાં ગારો હોય ને વરસાદ અમારે સલું રહી છે. તો આપણે કંઈક કોસે બોસે લીધે પણ નાખવા. ફાઇનલ નદી મિત્રો, નદીમાં આપણે આવી ગયા છીએ ને આપણે અત્યારે મસ્ત મજાનો મોર દેખાડું ને. ક્યાં બેઠો છે? જો બેઠો કે નહીં? ઝૂમ કરું ના, વિડીયો ન થાય તારું. આપણે જઈએ આગળ પાસે. તો ના મોર બેઠો છે. હાલો જઈ ધીમા ધીમા આવેલી. તો આગળ ઉડી જવાનું છે. તો આ નદીનું ખળખળતું વહેતું પાણી જો ભાગ્યો. હજી નાનો બચ્ચું છે મોરનું. જો જાય કે નહીં? એ ભાગ્યો છે આમ, આપણે જઈએ આમ. તો વિડીયો બના રહેજો. આજે આપણે નદીમાં એકલાને ટૂર કરવાનું છે, બીજું કોઈ હારે છે નહીં. જોઈ લો આપણે એકલા છીએ ને થોડુંક પાણી આવ્યું છું એટલે આપણે જઈએ છીએ દેખાડવા. એમ થોડી કાલે જોયું તો મજા આવશે. ને આપણે હજી એટલામાં આંટા માર્યા, આગળ તો આપણે યાદ નથી. તો વિડીયો બના રહેજો. હું જાઉં છું નદીનો ટૂર કરવા માટે. મસ્ત મજાની જર્ની છે આપણી, ને જર્નીમાં હું પ્રોબ્લેમ આવે એ તો કંઈ ખબર નહીં, પણ આગળ પાણી ભરેલું છે. જુઓ ફાઇનલી મિત્રો આપણે આગળ બહુ નહીં જઈ છીએ, કેમ કે આગળ તો પાણી ભરેલું છે ઘણું, ને અંદર કેટલું ઊંડું હોય આપણને ખબર નથી. તો આગળ આમ દો આ રસ્તો અહીંયા પૂરો થઈ જાય આગળ, એટલે બધી તો જઈએ છીએ આપણે જોવા માટે. પછી એવું લાગશે તો અંદર પર ઉતરીશું. ચલો જઈએ આ રસ્તે. ને ફાઇનલ નદી એટલે આખી ભરીને જાય છે અત્યારે. ને બાકી કઈ નહીં, હાલો જાઉં છું ધીમો ધીમો. તો એટલું જોઈ લો પેલા. જાઓ રસ્તો છે કંઈક, હજી થોડો ખાલી જાય. હવે ફાઇનલી મિત્રો આપણે આવીને આગળ જવા વાંધો છે, પણ કાંઈ વાંધો નહીં. વળો બધી જઈ છીએ ને આપણે. હાલો ઓલી કલાક જઈએ. હાલવામાં કાંઈ વાંધો નથી, પણ આમાં સાપ પણ હોઈ શકે છે. જો આવું કંઈક છે ને આપણે જવું છે એટલે પણ અત્યારે. ને ધીમા ધીમા તો અમે પૂગશું તો પૂગી જાવું, બાકી ઓલા પણ તો ન જવાય, કેમ કે ના ખાડો હશે ઊંડો. તો ધીમા ધીમા આવીએ. આમાં પાછું સાપ પણ હોઈ શકે છે. અત્યારે તો કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો હજી, પણ ધીમે ધીમે હાલવું પડે. હું આમાં સાપ દેખાય નહીં, જળ સાપ હોય તો ન દેખાય. આમાં કાંઈ છે તો નહીં એટલું બધું, પણ અહીંયા પોગી જશે અત્યારે. ને જુઓ એને કહેતો છું ને, ખાડા ઊંડા હોય એટલે હાલવામાં થોડીક તકલીફ પડે. બાકી જો નદી આવી છે. હજી એવું લાગે તો આપણે ધીમા ધીમા અમે નીકળી જઈએ. તો હું કેમેરો અત્યારે કરું છું ભાઈ, પહેલાં પૂગી જાઉં ને પછી તમને દેખાડું. ધીમા ધીમા આપણે
આ ખાડો છે ઊંડો થોડો કેવો આવ્યો, બોસના ગોળના પાણી થઈ ગયું છે, પણ ધીમા ધીમા નીકળી જશે ત્યારે. બાકી જર્ની આપણી સલું છે હવે સ્ટાર્ટ. અહીંયા શું છે, કશું છે નહીં. તો ફેમિલી ક્યાં આવી રિક્સ લીધી છે થોડીક એવી એકલા એકલાએ. બાકી એકલા નાવામાં તો અહીંયા ઓલું થાય, જો આ ખાડો છે ને હવે ઓલા જવામાં વાંધો આવશે. તો એ હાલો નહીં ટ્રાય મારીએ જાય. બાકી જો નદી આવી જાય છે ધીમે ધીમે ને હજી ઓલા પણ જવાની શક્યતા છે આપણે. તો આ ખાડો છે અહીંથી નીકળશું, ઓલા બધી હાલી જઈએ ને પછી આમ નીકળી જાવ આપણે ઘર તરફ. તો આપણી જર્ની છે ઓલા બધી પૂરી કરવાની છે, નાયલી પછી આપણે ઘરે નીકળી જવું. કેમ કે તો આમાં બીજે ત્યાં એવું નથી ભાઈ. પછી તો લે આપણે ત્યાં સારું છે મસ્ત એવું, પણ ના આપણે જવું એક દિવસના સમય જવું. હજી આપણી પાસે સમય લાટ છે એટલે જાવું આપણે. પણ અત્યારે સામે બધી જે વૈયા થઈ રેડી. હાલો તો હું જાઉં ધીમો ધીમો. ફેમિલી સામે પૂગવામાં તો વાંધો આવી ગયો છે, કેમ કે આ ખાડો બહુ ઊંડો છે. જુઓ એટલો ઊંડો છે, આગળ જતા કેટલું ઊંડો આવે કંઈ નક્કી નહીં. હવે આવી આમાં નહીં હલાય ફેરું, કેમ કે આમાં ગારો છે. તારે વાંધો નીકળી તો બારા ભાઈ, બહુ રિક્સ નહીં લેવાની. હા ધીમા ધીમા આપણે આને પર નીકળી જઈએ, કેમ કે બહુ રિક્સ નહીં લેવાની આમાં. જો બાકી અહીંયા શું છે કાંઈ ખબર નહીં. બાકી નદી મસ્ત છે હો ભાઈ. જો નાવા આવ્યા તો આમાં નવા એવું છે, ઠેઠ પછી નવા એવું છે. બાકી બહાર નીકળી જઈએ, કાંઈ ઊંડું નથી, પણ આગળ જતાં બહુ ઊંડું આવે છે, અમે જોયેલું છે. તો ધીમે ધીમે આવેલો જાઉં છું. ક્યાં જો ખાડો આવી ગયો, પાછો નીકળી ગયો. તો સોરી ભાઈ, ઓલો પણ જવામાં તકલીફ આવી, કેમ કે ના ખાડો પણ છે ને ગારો પણ છે. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે આમ નીકળી જઈએ ધીમે ધીમે. ઓલી કર જાય જોવા, ઓલે પણ મસ્ત જોત પડે ને. ના હું બહાર નીકળી ગયો છું ને. હવે ઓલી કાર જવાનું છે આપણે. ઓલા પણ ના મસ્ત ઓલો આવે છે, જોત પડે છે, એટલે આમ પાણીના રેલા મારે છે, એટલે ના જઈએ આપણે આગળ અહીંયા ઉતરી જવું. ઓલું માટે આપણે નાતા છે તેથી કેટલું આપણે નાતા છે ના કેટલું પાણી છે ને એ જોવા જવાનું છે, કેમ કે હમણાં પાણી આવેલું છે એટલે ના જોવા જઈએ આપણે. ફાઇનલી મિત્રો ઓળખરે આપણે આવ્યા ત્યારે એટલું પાણી નહોતું. તો જો આ બધું આખું આખલે ભરેલું છે, આખું બધું પાણી ભરેલું છે. જો આખલે ઓલો પાણી હતું ના બધી પાણી નહોતું ને ઓલો આપણે પણ ઊભા થા ના આખલે બુરાઈ ગયું છે ને. જો એટલું પાણી જાય છે ને આપણે ધીમા ધીમા સામે વ્યાધી, કેમ કે આપણો એટલો રસ્તો છે. ત્યાં તો કરે છે ભાઈ સંપલ એવું લાગે તો કાઢવા આપણે એવું લાગે. બાકી જુઓ પાણી તમે જુઓ, પાણી તો ફૂલ છે હો ભાઈ મારા વાળા. પાણા પાસે વ્યા જવાનું છે આપણે, કેમ કે પાણો આપણો સહારો થઈ ગયો. આવું કંઈક છે ભાઈ, મસ્ત મજાની નથી છે હો બા. જુઓ એટલું પાણી જાય છે ને. તેથી આપણે નાતા હતા ને અહીંયા સામે નાતા હતા ઓલે આપણે, ત્યાં એટલું પાણી ભરેલું છે. હવે આમાં ન ઉતરાય, કેમ કે આમાં બહુ ઓલું છે. બાકી ઠેસડી દો ભાઈ. આપણે ઊભા છીએ પાણામાંથી જુઓ. બાકી આમ છીએ આપણે, મસ્ત મજાની નદી છે. તો
ફાઇનલ મિત્રો આપણે સ્ટેન્ડ નથી લેવા, નથી તો સ્ટેન્ડ મૂકીને કંઈક આમનું કંઈક આટા મારત. સ્ટેન્ડ નથી આપણી પાસે હજી. બાકી તો બગલા સામે બેઠા છે મસ્ત મજાના. નદી આવી રીતે છે, એમાં નાહવાની કોઈ ન મજા આવે. નાહવાની તો બહુ મજા આવે ભાઈ. ફાઇનલ હું બહાર આવી ગયો છું મિત્રો, ને હવે આપણે જઈશું હવે ઘરે, કેમ કે હવે તો નદીનો ટૂર આપણો પૂરો થઈ ગયો. કેમ કે અહીંલે આમ જવાય એમ નથી, નકરતા અહીંલે આમ જાત, સામે જાત, ઓલે પણ જાત ને સામે હજ જાત ને એટલામાં બધા માટો મારત. આ કાંઠે જવું ને એ બહુ સાચું છે. ને હવે આપણું એક ચેલેન્જ છે કે અહીંયા એક વડકી બનાવીને આપણે લાવવાના છીએ થોડાક સમયમાં. એટલે જો આ વડકીવાળો વિડીયો તમારે જોવો હોય ને તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે વડકી લાવીને આમાં તેરાવાના છીએ અને વડકી બનાવવાની છે મસ્ત. એટલે એની પ્રોસેસ ચાલુ છે મારે. એટલે એક વડકી બનાવીને અહીંયા લાવવાની છે આપણે. એટલામાં આટા મારવાના છે વડકીથી. આપણે હાથે બનાવવાના છે ને હાથે તેરવાના છીએ. એટલે વિડીયો ગમે, વિડીયોમાં જો નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. હું જ આવું હવે ઘરે અત્યારે, કેમ કે બહુ ઝાઝો સમય થઈ ગયો ભાઈ અહીંયા આવવામાં. ને હજી વિડીયો આપણે ઉતાર જ, પણ એમાં એવું છે કે અહીંયા છે ને અહીંને આમ જવાય એમ નથી અત્યારે હાલીને. કેમ કે ક્યાંક ખાડો હોય બધું હોય કે એટલે બહુ ધ્યાન રાખીને આવવું પડે. ને અહીંયા તો ખાડો છે જ, પણ અહીંયા આમાં ખાડો છે કે નથી એ ખબર નથી. એટલું પાણી વધારે થાય કે નહીં, એટલે અહીંયા બહુ રિસ્ક ન લેવાય. એટલે આપણે જઈએ હવે ઘરે. હવે ફાઇનલી મિત્રો હું બહાર નીકળી ગયો છું અત્યારે નદીથી, ને હવે જાઉં છું ઘરે. જોઈ શકો છો ફાઇનલી મિત્રો. તો મને પાછું મન છું કે હાલો હવે અહીંની એકવાર અહીંનું લોકેશન જોતા રહી. તો અહીંયા કેવું લોકેશન આવે છે નદીનું. તો અહીંથી પાછું હું જાઉં છું અંદર. જો આ રસ્તો છે, ઘરે જતો હતો પાછું યાદ આવ્યું. મેં કીધું અહીંથી કેવું લોકેશન આવતું. અહીંયા મસ્ત છે ભાઈ. તો અહીં લેવું ને આ પાણીનો ખાડો ભરેલો છે ને આ પાણી કેટલું આવતું હશે કાંઈ ખબર નહીં. તેથી આ માલા નદી આખી ભરીને જતી હતી, એટલે આ ધોવાઈ ગયેલું છે બધું. જુઓ ને જઈએ અંદર હવે આપણે. અહીંયા પણ મસ્ત છે હું ભાઈ. જો પાણા પીડ્યા છે ને પાણી આવેલું છે. હમણાં વરસાદ આવતો હતો ને પાણી આવેલું છે. ને હવે અહીંનું કેવું છે, એ ગળ્યો જો ગળ્યો પગ ધોવા હે. અહીંયા પણ છે ને અહીંયા પાણા માથે ચડવાનું છે આપણે. પેલા પગનું કંઈક કરી નાખીએ. તો પાણા માથે છે ને જ્યાં આ પાણા તો બાકી છે. બાકી હતા આપણે સામે ને ત્યાં આવ્યા છે ને મોર. જો ભાઈ ગયો. બાકી કંઈક આવું છે ને હજી મારો તો મન છે કે આની ઓલે પણ ક્યાં જવું જોવા, કેમ છે મસ્ત. ને અહીંનું પાણી પણ ફરફરી મારે છે. તો અહીંનું લોકેશન તમે જોવો થોડુંક એવું. તો ફેમિલી મારા પગ ધોઈ નાખું. મારા પગ છે ગારાવાળા અત્યારે. તો આગળ ખોતી ગયો ભાઈ, એટલે આમાં ધ્યાન રાખવું પડે. ને આ મસ્ત મજાનું પાણા એવું છે. ચાલો હું ના જોતો આવું. તો ફેમિલી બહાર આવી જશું ને આ પાણા છે આવા કે ખારા મસ્ત ગોળિયા. જો તો હવે કેટલું નદીમાં ઊંડું છે તો આપણે પાણાથી જ ખબર પડશે અહીંયા કેટલું ઊંડું છે. અહીંયા કેટલું ઊંડું છે. ઊંડું તો છે હો ભાઈ. જો બાકી આવું કંઈક છે મસ્ત લોકેશન. ચાલો જઈએ હવે આપણે ઘરે. અહીંનું લોકેશન તમને બતાવી દીધું ને હવે એક લોકેશન તમને બીજું બતાવવાનું છે, પણ એ થોડાક દી હાલો આપણે કેદી આવશું. જો આવતા શુક્રવાર રજા મળશે ને તેથી આવશું પાછા. તેથી આમ જવું જોવા હવે આ પાણીની થોડીક આવક ઘટી જાય ને હલાય એવું થઈ જાય મસ્ત, ત્યારે જવું આપણે. બાકી જો અમે રોડ છે દેખાય
ને અમે ગાવ ઊભી, બાકી તો ખાડો ભરેલો છે પાણીનો, ને પાણી આવે એ બધું આઈડું આવે. ચાલો ભાઈ ગયો ઘરે ભાઈ હવે, ચલો બાય બાય. હાલો ફેમિલી, આજની જર્ની આપણે અહીંયા પૂરી કરી દઈએ, કેમ કે હું ઘરે પૂગી જશું હવે. ને આજનો વ્લોગ એટલો જ હતી. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી નવા વ્લોગ સાથે. જય માતાજી, બાય બાય.